એક સમાચાર વાંચતી હતી. જી હા, સમાચાર તો સુરતના છે, પરંતુ તમામ ગુજરાતીઓને લાગુ પડે ને તેવા છે. સુરતમાં કંઈક એવી ઘટના ઘટી કે એક વરઘોડો દુલ્હન પાસે જતો હતો અને તે વરઘોડો ડાયવર્ટ થઈને પોલીસ સ્ટેશનમાં જતો રહ્યો. વેલ, આપણે એની ડિટેલમાં ચર્ચા નથી કરવી, પરંતુ એક વાત કહી દઉં કે આ જે વરઘોડો જતો હતો ને ત્યાં પોલીસ રહેણાંક વિસ્તાર હતો, એટલે પોલીસને ડિસ્ટર્બ થયું. કોઈ 100 ડાયલ કર્યો અને પોલીસે તેને વરઘોડાને મંડપમાં જવાની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં મોકલી દીધો. આ કેટલું યોગ્ય છે? જ્યારે આપણે કોઈ સમાજની ટીકા નથી કરતા, પરંતુ ઘણા બધા સમાજના વરઘોડા નીકળે છે 2 કિલોમીટર સુધી લાંબા, અને ત્યારે ટ્રાફિક જામ પણ થઈ જતો હોય છે, કેઓસ સર્જાતું હોય છે અને મોટા મોટા સાઉન્ડ પણ હોય છે. ત્યારે પોલીસ ડિસ્ટર્બ નથી થતી? ત્યારે પોલીસની પરવાનગી લેવામાં આવે છે. તો પોલીસ જો તેને પરમિશન આપતી હોય તો આ જાનૈયાએ પણ પરવાનગી લીધી હતી, તો તેને કેમ પોલીસ સ્ટેશનમાં લઈ જવા પડ્યા? વેલ, હું એ તરફદારી પણ નથી કરતી કે વરઘોડામાં જે મોટા મોટા સાઉન્ડના સ્પીકરો જે યુઝ કરવામાં આવે છે તે કરવા જોઈએ, એ પણ એક પ્રદૂષણ છે. પરંતુ પોલીસની આ જે કામગીરી છે તેના પર મારી શંકાની સોય દોરાય છે. જ્યારે નેતાઓના વરઘોડા નીકળતા હોય છે ને, ઘણીવાર ખબર છે ને તમને જ તેમ કે જીતી જતા હોય છે ને ત્યારે તેમના મોટા મોટા કાફલા નીકળતા હોય છે અને તેના સાઉન્ડ તો ડીજે સાઉન્ડ હોય છે. આ બિચારા બેન્ડ વાજા લઈને જતા હોય છે, પરંતુ ડીજે સાઉન્ડના તો એટલા બધા ડેસિબલ હોય છે કે આપણે ઊભા હોય ને ત્યાં એવું લાગે કે ભૂકંપ આવ્યો છે. તો ત્યારે પોલીસ કેમ આ નેતાઓને પકડતી નથી, સામાન્ય જનતાને જ કેમ પકડે છે? શું પોલીસનો અવાજ, એમ જોવા જઈએ તો કદાચ આ વરઘોડાનો અવાજ, એટલે નેતાઓના વરઘોડાની વાત કરું છું હું, કે નેતાઓના વરઘોડાનો અવાજ પોલીસના કાન સુધી નહીં પહોંચતો હોય, કારણ કે આ જ નેતાઓ છે ને પોલીસનો અવાજ દબાવી દેતા હોય છે. મારું તો કામ તમને સમાચાર આપવાનું હતું અને આ એક શંકાની સોય હતી ને એ તમારી સાથે શેર કરવાનું હતું. બાકી તો આ પોલીસ જાણે અને આપણા નેતાઓ જાણે. અત્યારે બસ આટલું જ.